શું કરવાનું? હારી જમી હતી ને એટલે વેચી મારી અને પેલા હુક્કો બાટો પડી રહ્યો એમાં પાછા પેલા બોળો વાળા લોહી પીવો છે પોણે ટાઈમ હાલતા નહીં. કંટાળી ગયો છું. અમે શું કરવાનું? પેલી જમી વેચી ને બસ જસ પસ્તાવો થયો છે. શું કરવાનું? અમે કોઈ સમજણ પડતી નહીં. અમે ધણી પાછી હની હાલે તો સારું તો લઈ લેવું પણ અમે દાડા દાડા ભાવ પાછા જમીનોના વધતા જ હોય છે. કરવાનું શું અમે મારે વિચારવું પડશે કે હેરે તો દાડા વળવાના નહીં. શું કરવાનું? બેઠા બેઠા કોઈ હુસતું નહીં. હાલ ખીચામાં એક રૂપિયો નહીં. અમે સ્વથી પૈસા લાવવા એકાદો મુર્ગો ફસાઈ ગયો હોય ને તો અરે સારું, કારણ કે પૈસા મળે કે પણ અમુક પૈસા સ્વથી આવે એવા નહીં. હાલ કોઈ સિઝનમાં નહીં પાછું પાક્યું. આમ તો કોક વેચીને લાવવા પૈસા પણ હાલ સ્વથી લાવવા પૈસા. હા ગામમાં કોઈ એક રૂપિયો હાલવાનો નહીં. બોલો શું કરવાનું? ઢીલા ઢસ થઈ જાવ આમ પેલા ચીકુ જેવા. શું કરે? ટેન્શન આવી ગયું છે મગજમાં. અરે ટેન્શન તો અમન હોય બરવા ભાઈ, તમને શું ટેન્શન હોય? તમાર તો પૈસા સીધે જાહો જલાલી છે. આ અમારા દુઃખ હોય મોણકાજી ને. મોણકાજી એવું દુઃખ હોય? મારા દુઃખ છે ને એવું તમારે નહીં હોય. તે દવાખાન જી આવો યાર, બતાઈ આવો મગજ નું લોહી બોય ના ફરતું હોય તો. મોણકાભાઈ દવાખાન જે નહીં મટે એવું તાને એવું ટેન્શન મગજમાં ચડી ગયું છે. તમારા વળી ડોશી નું એ ટેન્શન નહીં. ડોશી તો રોજ રોટી ખવડાવે છે, કોઈ મોદો હાજો પડ્યો નહીં. ઘરનું ટેન્શન પણ આપડે મારા જમીન હતી પેલી એ વેચીને પસ્તાઈ ગયો છું. અરે યાર વેચ્યા પછી કોઈ પસ્તાય? વેચ્યા પછી તો લેર કરવાની હોય. લેર પૈસા આવે એટલે થોડા કોઈ ઘરમાં મેળવાના એટીસ થી વાપરી ખાવાના હોય. ના એવું નહીં. પસ્તોનો શું જબરજસ્ત પસ્તોનો છે. પસ્તોનો પાછું છે એ વેચીને ભાવે વધ્યા છે. અલ્યા યાર ભાવ વધ્યા પણ એ વખત તમે સસ્તામાં વેચી મારી. કોઈ અમુક કોઈ પાછી ના આલા, કોઈ નો ભાવ ના આવે. ભાઈ વાત સાચી, પાછી ના આલા પણ મારે પેલી વેચી એના સિવાય બીજી 2 વીઘા છે. બરોબર પણ એકન બોર્ડ વાળા બિલકુલ પાણી નહીં હાલતા. બોલો શું કરવાનું? અમે યાર એ તો હું શું કરું કયો પાણી ના લીધો. જે વેચી ને એ પાછી પિયત જમી હતી એટલે પસ્તોણી માં છું. હા સમજો અમુક ખબર પડી. જે આ જમીન વેચી ને એ તમારું પાણી આવતું બરોબર ને, અને એ પાછો તમારો કુવો સકા એટલે જ કરતા નહીં. મત પસ્તો ને હું કેવું છું મોનભાઈ, જમીન પાછી નહીં હાલે રે. પાછી? હા પાછી તો મારા વર્ષો નહીં હાલે. એમ તો જમીન પાછી હાલે ને એ લઈ લેવી છે પાછી, કારણ કે એમાં મારા કુવો છે. હા એ કુવો થી તમે જમીન પાતા ને. હા ઓછા છીએ પડે ખબર છે. જમીન ના પાછા દસ્તાવેજ થઈ ગયા છે મારે. હા જમીન નો દસ્તાવેજ થઈ ગયો છે બરોબર ને. વિચાર એ કરું છું કે જમીન પાછી હાલશે કે નહીં હાલે. હા જમીન તો પાછી હલાવું બરોબર ભાઈ, પણ મારી ફી થાય 11,000 રૂપિયા. ફી? ઓહો કસ્તેમાં જમીન પાછી હલાવતા હોય ને તો તમારે 11,000 રૂપિયા હાલે બસ. હા મારે જમીન જોવાઈ રહી. જો હું છે પૈસા લીધા વગર કોમ કરતો નહીં બરોબર ને, અને આઈડિયા એમનો કોઈને આલી દેતો નહીં. એ વાત સાચી. જો બરોબર ભાઈ તમને કહું ચોખ્ખે ચોખ્ખું, આ તમે જમીન વેચી એ વખત જમીન નું લખાયું છે પણ કુવો વેચ્યું એવું તો નહીં લખાયું હોય ને. ના કુવાનું નહીં લખાય તો પછી હેડો મારા અંગાથી. પણ જો 11,000 રૂપિયા ફી થશે હો તમારા. 11,000 હાચા ભાઈ કાયદેસર નહીં. કાયદેસર મારા જમીન પાછી જુઓ. કશો વાંધો નહીં, લે હેડો મારા અંગાથી. થઈ તો જાય આપડે. થઈ જાઓ તમે ચિંતા કર્યા વગર હેડો. હા અમુક કોઈ ચિંતા જેવું નહીં. અમુક ખરા ને શાંતિથી વિવાદ માલવાના છે, કારણ કે તમાકુ તે પટી જઈ, એંડામાં નરવા થઈ ગયા, ઘઉં એ કઢાઈ નાખ્યા. અમુક કોઈ ચિંતા જેવું નહીં. બસ અમુક ખરા ને આ કંકુતરીઓ આવી છે ને બસ હારું ખાઈ આવવાનું, છાશ પીવાની, રસ પીવાનો, અને આ મીઠાઈઓ બધું હોય ને એટલે હું તો મજા આવી જાય છે. મજા. હા મનકાજી વરવા જાઓ. ઘણા તારે ભૂલા પડ્યા. અરે ભૂલા તો શરણાઈ પડવાના હતા પણ અરે આવી નતા હકતા. ના બરોબર છે. હું એ કહું નરો હોત તો આપણે બધા ભેગા બેહીને આમ ટાઈમ કાઢ દે. એટલે વરવો હું નરવો થયો છે એટલે આવ્યો. ના બરોબર આ કોમની સીઝન છે, ઘણા તાય નરવા ના ગયા હોય એટલે ભાઈ ગફુર અમુ શું છે ખબર છે? અમુ શું હોય વિવાહ માલવાના હોય. અમો વિવાહ તો તમે તાર માલજો. અમો વરવો ભાઈ ખરા ને આટલી ઘરા ઊંઘી જતા અમો જાગ્યા છે.
એટલે વિવાહ કરવાના છોકરાના કરી દેવાય કરી દેવાય. વિવાહ નહીં કરવાના. આ વિવાહ નહીં કરવાના. આ જે વરવાભાઈ ને જમીન તમને આલી છે ને, બરોબર? આલી છે વરવાજી, તમે આલી ને તે હારું કરી યાર જમીન. તમારી તમારે જમીન હારું થયું પણ હું પસ્તાણો છું. કેમ? અરે હું છે ને ઈવન પેલો કૂવો નહીં વચ્ચો વચ. કૂવો તો સત કે યાર. ગફુરભાઈ, હા, તમે સ્વાર્થીલા માણસ છો હો યાર. કઈ રીતે મનકાભાઈ? આ 2 વર્ષથી જમીન પોસો કૂવામાં પાણી ખેંચી ખેંચીને આ વરવાભાઈ ને કલાકવાળી બલાકવાળી હાલી ખરી. અને કલાકવાળી લે. અરે કલાકવાળી તાલી જ પડે કા. આ વરવાભાઈ કી આજ હાલવા આવે, કાલ હાલવા આવે, આજ હાલવા આવે, કાલ હાલવા આવે. એમ કરતા કરતા બાપડા વાટ જોઈને ઘેર બેહર્યા અને બોલતા નતા. એના બોલી નતા હાકતા એટલે મને વાય લઈને આયા. અલ્યા મનકાભાઈ તમને શરમ જેવું છે કે નહીં? અરે શરમ જેવું તો તમને આપવું જોવો. આટલી ઘણા પાઈ જમીન એટલે 2 વાર. અલ્યા યાર મેં જમીન લીધી છે તો કૂવો મારા મોએ જ આવે કે? એ કોઈ જમીન વેચી છે, કોઈ કૂવો નહીં વેચ્યો હોય. વાત કરો છો તે. એવું થોડું વાત હોય છે આ યાર. દસ્તાવેજ કર્યો, એમાં જમીનનો દસ્તાવેજ જ છે. કૂવાનો દસ્તાવેજ લખેલો છે મોય? લખેલો હા? કૂવાનું નહીં લખ્યો મનકાભાઈ, મગજ જેવું છે કે નહીં? એ પિયત જમીન અને પોણી વાળી જમીન છે ને એમાં તો જમીન લીધી છે અમે. એ તમે લીધી બરોબર છે, પણ એવાય જમીન વેચીએ, કોઈ કૂવો નહીં વેચ્યો. જો અલ્યા યાર તમારે તો બુદ્ધિ જેવું છે કે નહીં? એમને વખાવટ જમીન પડી રહેતી હોય તો અમે લઈએ લે. તો પછી પાછી હાલવાનું કરો. હા. વાત સાચી છે. લ્યો પેલા હાલવાય તૈયાર અને પાછા લેવાય તૈયાર. પાછી હાલો. નકર પેલા ને જે કૂવાથી પાણી ખેંચી ખેંચીને જમીન પાઈ છે ને એના 2 લાખ રૂપિયા હાલવાન કરો, નકર પછી જમીન હાલો. હા, દેવામાં એક થાય. મનકાભાઈ કોક વેચ કરીએ. અરે વેચ કરો નહીં, હાલવાનું કરો હેડો. મારે યાર વિચારું તો પરત કે ડાયરેક્ટ કઈ રીતે હાલ દઉં? જો ડાયરેક્ટ વિચારો કે ના વિચારો, આજ અમે છેલ્લી ચેલેન્જ આલી તમને. આ કીધું હા હું હોજ જમીન પાછી હાલ દો અને કૂવાના કલાકવાળી હાલ દો. જો ગફુર, અમે તમને કઈ જઈએ છીએ, કૂવાની કલાકવાળી હાલી દો પેલા, નકર પછી જમીન હાલી દો. મનકાભાઈ યાર આવું હતું હોય કે યાર જમીન લીધી તો કૂવો તો આવા જ કે. અરે આવું જ હોય કા. આમ આવું દોઢું બોલાય યાર. આ દોઢું શું બોલે? સીધું જ બોલીએ સીધું જ છીએ. છે, અરે દોઢું તો. જમીન વેચીએ, કોઈ કૂવો નહીં હાલ્યો. દસ્તાવેજમાં લખેલું છે તો કૂવો હાલ્યું છે. પણ દસ્તાવેજમાં નહીં લખ્યું પણ મેં તો આવું પહેલી વાર વાપર્યું યાર. અરે પેલી વેલા હોભરી હોય કે ના હોભરી હોય, આજે હે ને વરવાભાઈ ને કીધું એટલે અમે આવી જ ગયું બધું. હા. અને આ વરવાભાઈ નતા ના ને કઈ નતા હકતા, પણ આ તો આ મોણકાજીને લઈને આવ્યા હોય કેવા હોવા. ગફુર, તારા જમીન રાખવી હોય તો રાખ, અને જે કૂવામાં એ પાણી પાયું છે ને એના 2 લાખ રૂપિયા પેલા આલી દે, અને પછી તું તારા કાયમી માટે રાખવી હોય તો રાખજે. 12 મહિને લાખ રૂપિયા આલી દેજે. એટલે આ પૈસાનું ઝાડ સકા હોય તો અરે પૈસાનું ઝાડ નહીં, પણ કૂવામાં પાણી તો સાકા. તો ફેર જમીન પીવા છે. હમણાં પેલા બોરનો ઉપાય તો ફટ કલાક નિહાળ દેતા. તાણે પછી આ કૂવાનું પાણી સસ્તું પડે છે. ઓ. તમારે એક જ વિચારવું હતું કે હાલ તો અમે એવું કરવા વિચારીએ, અમારો કૂવો છે તે થોડોક અમે ઘેર લઈ જઈએ. વાત કરી છે તે. એવું થોડું હોય યાર. જો હોય એટલે તાન ગફુર, અમે તને કીધું કાલે વિચારીને મને આ બધું કહેજે, નકર પછી ખબર આવે ને તને દસ્તાવેજમાં કૂવો લખેલો નહીં. આ સમજો પાછો. હારું હું હાલું સમાચારમાં. અરે સમાચાર નહીં, આ લીધે જે 2 લાખ રૂપિયા પેલા જે પૈસા એ 2 વર્ષના. હારું હારું મારા વૈસા મોન કોને જોજે કેટલા ચાલાક છે. હું કરવું તો હું કરવું, દસ્તાવેજમાં તો કૂવો લખ્યો નહીં. મારું વૈસું મારા તો અવરું ભરાવાના થયું છે. રોચા પડી જશે. કરું તો હું કરું. જો કૂવો આલી દઉં છું તો મારી જમીન બધી પીધા વગર રહેશે, અને કૂવો રાખવું તો મારા 12 મહિને લાખ રૂપિયા આલવાનું થાય છે. કોક તો આનો રસ્તો કાઢવો પડશે. આમ બેહરે કોઈ દાડા નહીં વર. મારા વૈસા ખરા છે મનકોને વરવોને હો. હવે તો વાનો રસ્તો તો કોઈ કાઢે એવો નહીં. મારા બળદેવભાઈ પાસે જવું પડશે, આ જ રસ્તો કાઢશે. લાઈ વન ઘેર જવા દે. હારુંથી મોનકાભાઈ તમે આવી ગયા હો. મારા જમીનનો ઉકેલ પડી જા. અરે ચિંતા કરશો નહીં વરવાભાઈ, જમીન હલાવ્યા વગર નહીં મેલું. આ મોણકોજી છે ને તાંજોથી તમારી જમીન હલાવ્યા વગર નહીં મેલું. પણ જો આપણે જે 11,000 રૂપિયા કર્યા છે ને એ હાલવાનું કરજો. આ ગફરીઓ ખરો ને અમે ઢીલો થઈ ગયો છે, અમે હાલવા તૈયાર થઈ જ ગયો છે. મોનકાભાઈ જેવા કુવાના પૈસા આવી જાય ને એવા પેલા સીધા પેલા તમારે આલી હોય. હા એ ના ભૂલો પાછા, ને ખબર છે મોનકાજીની હોય. ના બોલું એમ તો ભાવ જીવનનો પાક્કો છું. અરે વરવાજી, આ તો તમે હતા ને એટલા બાકી કોમ કરું છું, નકર બીજા કોઈનો કોમ કરતો જ નહીં હું. ના ના સારું છે, તમારે જેવા માણસ ગમો છે ને તે બીજાનો ટેન્શન નીકળી જાય. નકા અમે તો ટેન્શન મરી જઈએ. આ ગફુરીઓને નકર ગોઠી એવા નહીં. આ ગોઠવી પાછા મન તો અરે આપણે
પૈસા હોય તો ધોકા લઈને હોય ને પર એવા છે પણ આ મોણકોજી જઈને બેસે ને ટપ લઈને નેતા બે જોયો એવા ઠરી ગયા. અરે ઠરી જાય નહીં હું જમીન આલવા તૈયાર થઈ ગયો છું અમે ચિંતા કરશો ને તમે તાર તમારે જમીને આવી જાઓ કુવો આવી જાઓ ને ગમે એમ પો ઢીલો આપણે થઈ ગયો એમ જોવો કે બીજું જોવો આપણે કયો. હેડો અમે હાલવા આવશે અમે આ બંને જેમ જપ નહીં બોલો હું કરવાની વાળા ઘેર જતે ડોશી એમ કે છે કે તો બોર ચાલુ કરવા જ્યાં મારા શેરી શેરી પાછું એતામ આપવું પડી બોલો હા હું છે ગફૂર? આખો દાડો એતામાં કરો છો યાર અરે ગફૂર હું કરા કોમ એવું ભેગું થઈ ગયું છે ને હાલત ઘેર હતો ને ચા પીને ડોશી કીધું ચા મેલજે બે રકમી પીને નીકળું બોર ચાલુ કરવો છે જી કોણી વાળિયાલું છે મજૂર કર્યું છે પાવા ના ના બરોબર છે પણ તડકાની મજૂરી નહીં થાય ગફૂર મેં કીધું ના હોય તો એક મજૂર કઈ નાખું ના ના બરોબર છે મજૂર કરી નાખો કોમ પાલી જો વિવાહ કેમ આપણા બોર ઉપર તમે જ નરવા થઈ ગયા ભગદેવજી હા. હવે લોચો પડી ગયો છે યાર આ લોચા ગામમાં નહીં જતા નહીં ગામમાં લોચા છે વધારે પડે તો અનુકોક જોવા પડશે આખા ગામનું ભેગા થઈને આખા ગોમનું નહીં લોચું પડ્યું તાણે? મારે એકલા લોચો પડ્યો આ છે તમારો લોચો કાઢો ને કાઠું કોમ છે ગફૂર તમારો લોચો જોતો તો કદી વતો નહીં ના ના બળદેવજી કેવો લોચો પડે કે છે લોચો કેમ અને અત્યારે હાલ આપણે જે પેલી વરવાની જમીન નથી લીધી ઓહ, જમીન તો લીધી કાયદેસર દસ્તાવેજ થઈ ગયો પૈસા લઈ જા અમુ છે પાછું જમીન નો લોચો મો પાછા વરવો અને મોનકો બે મારા ઘેર આવ્યા હતા યાર ગફૂર અમે જમીન નું ખરા ને એ બધી તફા કે તમારે નહીં કરવાનું અમે જમીન લીધી મોય ગમે તે જ ના હોય, હોનાનો માટલો જ ના નીકળી એ તમારે ના જોવાનું હોય દસ્તાવેજ થયો એટલે પૈસા આલ્યા એટલે તમે કે પૈસા ના તણી અમે જમીન ના તણી એમાં તમારે કોઈ લેવા દેવા નહીં બળદેવભાઈ ના તો લોચા જ છે તાને અમે એના લોચા પાછા રહી રહી નીકળ્યા એ રે હું કીધું ખબર છે હા અમે તમારી જમીન આલી છે બરોબર કુવો નહીં આલ્યો આ કુવાના યાર પૈસા માંગે છે અમે પાછો કુવો શોધી આવ્યો દસ્તાવેજમાં કુવો નહીં લખેલો કુવો ચોથી લખ્યો હોય જમીન આવી એટલે કુવો બધું ના હોય યાર આ જોજો માણસો જો વેણી ખાવા ઓલે શોકણ હું ખોળું છે આ તો મોય લેબડો રહી ગયો હોય ને મોટો તોય પાળવા આવી એવા છે કે લેબડાની કિંમત નહીં અને થઈ બળદેવભાઈ હા. એ આવું કિસ્સે ખબર હે કુવો ના હાલો તો કોઈ નહીં 12 મહિને ખરા લાખ રૂપિયા આલી દેજો એટલે કે તાર બાપો લાખ રૂપિયા કમાય છે કુવો એકલો આ એમાં ટેન્શન માં આવી ગયો છું યાર આનું કોક કરવું પડશે રસ્તો કાઢ કપૂર હા. આ બધો નાટક રસ્તો હોય ને તો મોણકો સાચી વાત છો વરવાને કોઈ ચિંતા નહીં વરવાની એમ કે વરવા આમ તો વરવો એમ હા. પણ આ મોણકો ખરો ને આખા ગામમાં કાઢી નાખેલો છે કોઈ પણ ની વસ્તુ વેચાતી હોય લેવડ દેવડ હોય ને આરે કોક ના કોક ખોળિયાવા પાછો જઈ ખૂણા ખચકી બળદેવભાઈ ગમે તે કરવું પડશે યાર આટલો રસ્તો કાઢેલો મને કપૂર ચિંતા કરે નહીં હું શું ત્યાં સુધી કોઈ તકલીફ નહીં થાય ને કશું લોચો નહીં પડે પણ આને બીજું કશું નહીં ગફૂર ખરા ને શોથી આવે હા એ સાચી વાત હો મહિનો થાય ને કોકના 500 થી 2-10,000 પડાઈએ ઓની દોનત જ ખરાબ છે મણકા યુવાની કશો વાંધો નહીં ચિંતા કરીને છે બોર ચાલુ કર્યો છે એ તો માણસ મેલેલો છે હેડ છે વરવાજી ની જે ના વરવાન ક્યારે બોલાય મણકા કેવું છે મણકા તારા હેડ તો ખોટ કરી દે લેવા ખાવાનું કોઈ નહીં વચ્ચે કણચો લાવા આવી જાય ઓ છે મારા વૈચા આ વચના ડફનો લોપી જોઈ છે યાર એટલે બીજું કશું નહીં મહિના કોકના થી 5-10,000 આવે જ હોય ને એ સારું લાગે અને આવા ડખલા ખોરતા જ હોય છે અરે નાવો તે જોવાના ઈ પહેલા કશો વાંધો નહીં હેડ અમે ચિંતા નહીં આ મોણકાજી નું હારું થયું તે મારા પ્રશ્નનો ઉકેલ લાવી દીધો ને અમે પેલા ગફુરા ઘેર થી 12 મહિને લાખ રૂપિયા આવશે ને એટલે અમાર ડોસી બેન ખર્ચો નીકળે જાય એટલે હું મજૂરી એમ કરવી જ નહીં પડે અમે શાંતિ થઈ જાય અમે ચિંતા નહીં અમે પેલા ગફુને આવી જાય ને એટલે ચોખ્ખોટ થઈ જાય એટલે વાર્તા પૂરી પાછું મજૂરી કરવી જ નહીં યાર તો શું હો તમારે સંભાળે ને તમે હાજર થઈ ગયા સંભાળે એટલે તમારા નરવા હોય એટલે નરવા બેઠા કોકનું નખો જ કાઢવાનું બીજું તો કોઈ આવડતું નહીં કેમ બળદેવભાઈ નખો જ નરવો બેઠો નખો જ કાઢે ગામમાં ગમે તેવાનું કોઈ હારું ના કરે નરવો બેહી રહ્યો હોય. એને એકલો બેહી રહ્યો હોય માણસ ગફુરિયા એને હારા વિચારો આવે ના આવે હમો કોક જતો હોય ભાડે હોય એનું ખરાબ વિશે જ રહ્યો બોલતો હોય એકલો બળદેવજી અમારા તો વિચાર હારા જ છે અમે કોઈનું ખરાબ વિચારતા જ નહીં અરે અમને બધી ખબર હોય શિયો માણસ શું કરે છે ને શું નહીં કરતો એ બધી વાત જવા દો તેલ લેવા હા. ના હોય તો મણકો શું છે મોણકોજી ઘેર હશી મણકાજીને બોલાવતા આવું ઉભો કોમ સહેડો હાલ હાલ જ કરતા હું કાલ આ એમાં તો આયા છીએ કુવા માટે પેલા આપણે વાત થઈ હતી કાલ હા બોલાવતા આવો. એ બોલે કુવો લજાડો. હા કુવો આલી દેવો ધરજો એનો ઉચેલ લાવો વાતનો તો આમાં હાલ બોલાઈને આવશે કે નહીં આ બીજું કશું નહીં આ માણસો ખરા ને કોમ ધંધાવાળા ખરા ને આ બધા ના હોય નાટક કર પણ વિચારતા નહીં કે હમા માણસ 5 રૂપિયા કમાવા જો હા હળિયો કરવાનું જ હું છે બીજું કોઈ હુસતું નહીં હોવાનું નરો બે ધંધા હું હોવાના કશું નહીં હમણાં કોમ હોય ને તો કોમ ખરું પણ નરવા બેઠા કોકનું નખો જ કાઢે મને ખબર હોય
ગામમાં માણસો શિયા હું કરું છું ને હું નહીં કરતો આઈ ગયા ને? મોનકોભાઈ ઘરે જ હતા. એ તો મને ખબર હોય બધી પેનલ ચેકણ હોય શું ના હોય એ તો ખાલી કહેવા ખાતર કહેવાનું હોય કે ઘેર હશી બાકી તમને ખબર જ હોય કે અમે મોય કોને શું હોય ગફુર, અમે કદી ખોટું ના બોલીએ, કાયદેસર નું જ બોલીએ. બરોબર છે. તમે ખરા આઈ જા ને નોકરા, હારું કર્યું બળદેવભાઈ ને લાયો તું, એટલે અમે- ચોખવટ થઈ જાય. મને કહો પડે જમીન આલી શક નહીં આલી ગફુરિયાને અરે હાલી છે, કૂવો નહીં આલ્યો. હાલો સન. કુવો નહીં આલ્યો ને ના કશો વાંધો નહીં અમે કુવા માટે જ આવ્યા છીએ ના હોય તો તમે બે જણા ખરા ને અમારે ઈકણો જગ્યા રોકશે હા. ટેટકર ફેવરવાનું ના ફેવરવું એ બધું ફાવતું નહીં એટલે ના હોય તો કુવો ખરા ને તમે કાઢીને લઈ દો હા, બરોબર છે. બીજી કોઈ જફા કરવી નહીં તો એ તાર તમારો કુવો રાજી ખુશી અમારે હાલ દેવો છે ગામમાં ઝઘડો કરવો નહીં. નહીં ગફુરિયા અને આપણો ખોટો કોકના અમુ વેર કરવા નહીં તમે તાર કાયદેસર નો કુવો અત્યારે ખરા ઉઠાઈ લો મોનકાભાઈ બળદેવજીને કૂવો કાઢવાની કીધ, કૂવો જ ના કાઢશું. કશો વાંધો નહીં, તો કરીએ છીએ. હાલો બળદેવભાઈ અને ગફુર ઓબરો, અમે કૂવો કાઢી લઈએ છીએ, પણ અમે એવું કહીએ છીએ ખબર છે, આ 2 વર્ષ જે પાયું ને એના 2 લાખ રૂપિયા આલવાનું કરો હેડો, એટલે અમે કશો કૂવો વાંધો કાઢી લઈએ. નહીં દૂધ ધોઈને 2 લાખ હાલવાના છે ખોટું કરવાનું નહીં બરોબર ને બરોબર, ગફુરિયા? સર. 2 લાખ હાલી દેવા છે 10 મિનિટમાં પણ એક શરત હની સર, હોભળો મારી વાત મણકાજી 1 રૂપિયા કાયદેસર ના હાલવા છે પણ ગફુરિયા આપણે કેટલા વાર કુવો હાચવ્યો 2 વાર 2 વાર કુવો હાચવ્યો તમારો એટલે તમે 3 લાખ રૂપિયા આલી દો અમે તમને 2 લાખ રૂપિયા આલી દઈએ બરોબર છે. કેમ કે કુવાનું તોડફોડ કર્યું નહીં ઈકણો કોઈ પૂર્યો નહીં એટલે કાયદેસર તમે 3 લાખ આલી દો 2 લાખ આલી દે ગફુરિયો તમને બળદેવજી વાતની બોલે. ચોખવટ એમાં કોઈ આગું પાછું કરવું નહીં બરોબર છે. આ તો કાઠું લાયા. અરે કાઠું જ લાયા કે યાર ગફુર, એવું ના ચાલે યાર. 2 વાર તમે પાણી નહીં ખેંચ્યું કુવાનું અને પાયું નહીં, બધું પકવ્યું નહીં, એ! પૈસા લોન કરો 2 લાખ રૂપિયા. આવું દોઢું ના બોલવાનું હોય યાર. એ મણકાજી વ્યવહારમાં રહેજો 2 ના 3 લાખ હાલવા છે પણ હાચવ્યો એના 3 લાખ હાલો પેલા એટલે 2 લાખ હાલી દઈએ એ! ખોટો પાવર કરો એ ના મેળાવે અત્યારે નહીં કુવો ધણીને પૂરી નાખ્યો હોત તો હમણાં તમે 10 લાખ માંગોત તો ધણી 10 લાખ હાલોત કે ના લોત અને કુવો હાચવે તો પૂંછડામાં પહેરી જો પણ ઈકણ અડધો વીઘો જમીન બગડી 2 વાર શેડ્યું ના કશું વાયુ ના અને વાયુ હોત તો 2 કોથળા ના થયા હોત એટલામાંની તો 2 વર્ષે કેટલો અનાજ પાકો તેમ કહું છું પણ એ આવું દોઢું ના બોલાય યાર, કાયદેસરનું ગોતું પાયું છે. નહીં, મણકાજી વ્યવહારમાં જ બોલીએ છીએ તમે એકલા જ આયા અમે બધા ગોડા ગામના ઓહો. હું બુદ્ધિ લઈને આયા છો તમે સોના માના 3 લાખ હાલવાન કરો અને કુવો લઈ જવાનું કરો હળો 3 લાખ હાલી દો ને કુવો લઈ દો અમાર જોતો નહીં અમે ઢીલું કરો હરો. તાણે હજુ? લોકોને બકાવા ને કયા છે વરવાભાઈ ના હોય તો તમે કૂટી લ્યો, મારે થોડું કોમ છે. એ વરવાજી હો, મારે મોનકાભાઈ. ડોશી મોઢા પાસે યાર. એ મોનકાભાઈ. તમે તારા કૂટી લ્યો, મારે નહીં એ મોનકાભાઈ, આપણે તો લેવાના નહીં. હા, મારે નહીં લેવા. ગફુરિયા અમે તું કહી દે યુવાને કે તમે ખરા ને કુવો હાચવ્યો એના પૈસા લઈ દો ને કાટલા વાર ખરા ને 12 મહિને ને 12 મહિને 1 લાખ રૂપિયા કે તમારે આલી દેવાના અમારો પતવાડ થાય છે એ પતવાડ થવો ના જો ચોખવટ બન વાત છે બરોબર વાજી લાવો જો અને કૂવો કાઢી દો ને 3 લાખ હાલવાનું કરો હરો. હેલો એટલે ગફુર, હું છે તે લાઈને આવ્યો તમારા તમને. 12 મહિનામાં લાખ રૂપિયા કુવાના કરીને આલી દેવાના લેવા તો દોરી ના આયા તા હા પૈસા. અને શંકર, અત્યારે ખોટું કરવું નહીં અમારે કોઈના અંગા ઝઘડા બબાલ કરવી નહીં કાયદેસરમાં અમારે હેડવું છે બરાબર, હું કેવું છું મારી વાત સાંભળો. મારા નહીં જોતા પૈસા કે મારા નહીં જોતો કૂવો તે અત્યારે વાપરો, પણ પેલો મોણકો ખરો ને એને બધું મને આઈને હરાવ્યું તું. અરે કાલ દાડા આજે મણકઈ હવડાવ્યું કાલ દાડા શેરી ગમે તેવો કોઈ કાંઈ હવડાવે એટલે હોમલિયાનું હું તેલ પાડી નાખવાનું પૈસા કાયદેસરના નહીં આલ્યા તમને જમીનોના આમાં હું કેવું છું, આમાં આપણે કૂવાનું નહીં રાખ્યું દસ્તાવેજમાં, એ લખેલું એટલે આપણે વાર્તા જ પતી જાય. અલ્યા કુવાનો દસ્તાવેજ સાચો છે જમીન વેચાઈ જાય શેરીમાં લેબડી હોય કે બાવળી હોય આપણે કોઈના ધણી નહીં હા. પૈસા ભરાઈ જાય ધણીને પૈસા ચૂક્યા એટલે એનું જોવાનું હોય આવા ગોડાયા ના કરતા ના કે હમોશીઓ બૂચ મારી દે લેવા તમારું છે? પૂછવા કે પૂરા 2 વખતે કદી ઉઘરાણી કરી હતી. અરે પણ આવી ગોડી ઉઘરાણી ના કરાય આ તો સમજુ છીએ એટલે નકા બીજો વાત તો તરત જ પૈસા મેલાઈ દે આ કીધું ને લેવા તો આઈ જજો. હા. ના ના નહીં રે, મારા કશું અને વસ્તુ 12 નહીં. મહિને લાખ રૂપિયા આલવાનું કરજો તમારે કુવો લેવો હોય તો કેમ કઈ હાચવીએ છીએ અમે હા, આ મોણકો હમણાં ખોટો મને ભરાઈ રાખો. સારું થયું આ બળદેવજીએ મારા પર કેસ નહીં કર્યો. નકર હું હમણાં જેલમાં જોત કે લાખ રૂપિયા લેવાના ચક્કરમાં. પણ હારું છે બળદેવજી આવી ગયા તે વડે બુદ્ધિ વાપરી અને એનો રસ્તો કાઢી નાખ્યો. નકર આ મોણકો મને ભરાઈ રાખો તમને. હા હા, બળદેવભાઈ આ તો હારું થયું યાર તમે આજે ન્યાય લાયા નકા મોનકોને મારા પૈસા ઓછા નહીં
એટલે મણકાનો બાપો હોય ને તો ખોટું તો ના થવા દઉં. તને ખબર નહીં ગફુરિયા, આપણો કોઈનું આરામનું લેવું નહીં કે કોઈને આલવું નહીં, કાયદેસરનું કરવાનું છે. કીધું તો ખરા. એ તો રોજ આવીને બેહી તો થોડા કોઈ લાખ રૂપિયા આલી દેવાના હોય યુવાન. બહુ ચાલાક છે મારો વૈશ્યો. અરે ખરા ને એમ કે કીએ તો ખરા, મેળ આવી જાય તો પૈસા આવી જાય. ઓહો. અને લોકો પાન આવા પૈસા જ ખોળવું પણ 1 રૂપિયો નહીં આલવાનો. આપણે હવળા ના માજ્યા, તમે આલી દો 2 વરના. તાને